સંસદનું નવું સત્ર શરૂ થઈ ગયું છે અને નવા સત્રની શરૂઆતમાં જ ઘણી બધી સ્પીચો પણ આપણને સાંભળવા મળી રહી છે. પરંતુ આ વખતે વિપક્ષ ઘણું મજબૂત થઈને આવ્યું છે. એટલા માટે થઈને આ વખતે ઘણી નવી સ્પીચ સાંભળવા મળશે, નવા ભાષણો પણ આપણને સાંભળવા મળશે. પણ આ બધાની વચ્ચે અત્યાર સુધી જેટલા પણ સંસદના સત્રો ચાલ્યા છે ને, એ બધામાં કેટલાક એવા ભાષણો છે કે જે આપણને ખરેખર એન્ટરટેન કરે છે. એટલા ફની કન્ટેન્ટ છે જે રાહુલ ગાંધીથી લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધીના કેટલાક એવા ભાષણો છે કે જે તમારે જોવા જોઈએ. તો આજના આ વિડીયોમાં આપણે આવા જ ફની કેરેક્ટર્સ અને ફની વિડીયોઝ ઉપર વાત કરીશું. હેલો ફોક્સ વીટીવી ગુજરાતી.com પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું કરણ. થોડા વર્ષો પહેલાની તમને રાહુલ ગાંધીની સ્પીચ તો કદાચ યાદ જ હશે. કદાચ નહીં હોય તો અત્યારે હું તમને બતાવી દઉં. જ્યાં પ્રધાનમંત્રીને મોદી વિશે એવું બોલતા તેઓ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગળે મળવા પહોંચી ગયા હતા અને પણ સંસદ સત્ર શરૂ હતું ત્યારે જ. એકવાર આ વિડીયો જોઈ લો તમે. एक एक करके मैं आपके अंदर से आपके अंदर जो प्यार है उसको निकालूंगा और आप सबको कांग्रेस में बदलूंगा. धन्यवाद, नमस्कार. Yes, Nirmala ji. No, this is not necessary. No. Nirmala ji. હવે આ બાજુ જોવા જઈએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે સ્ટાઇલ છે બોલવાની, અને પણ ખાસ કરીને સંસદના સત્ર દરમિયાન એ ઘણી બધી વખત ફની પણ હોય છે. હવે આ બાજુ કોંગ્રેસની ઝાટકડી કેવી રીતના કાઢી એકવાર તમે જુઓ. हाँ, एक काम नहीं करेंगे, एक काम न करेंगे, एक काम न करेंगे, न होने देंगे. वो है आपकी बेरोजगारी नहीं हटने देंगे. किसान जो होता है ना, वो बड़ी गर्मी में खेत जोत करके तैयार रखता है. बीज बोता नहीं उस समय, सही समय पर बीज बोता है. तो अभी जो पिछले 10 मिनट से चल रहा है ना, वो मेरा खेत जोतने का काम चल रहा है. अब बराबर आपके दिमाग में जगह हो गई है. अब मैं एक एक करके बीज डालूंगा. अजरंजन जी, मैं ऐसा करता हूं, आप एक समय तय कीजिए. आपको जितना कहना है मैं दोबारा बैठूंगा, क्योंकि ये सब लोग पीछे हंस रहे हैं और आपकी प्रतिष्ठा को झटका लगे अच्छा नहीं. मैंने कांग्रेस के एक नेता का कल घोषणा पत्र सुना. उन्होंने घोषणा की है कि 6 महीने में मोदी को डंडे मारेंगे. और ये डंडे मारेंगे तो हम भी मारेंगे. और ये बात सही है कि ये काम जरा कठिन है, तो तैयारी के लिए 6 महीने तो लगते ही हैं. तो 6 महीने का समय तो अच्छा है, लेकिन मैं भी 6 महीने में तय किया हूं कि रोज सूर्य नमस्कार की संख्या बढ़ा दूंगा, ताकि अब तक करीब 20 साल से जिस प्रकार की गंदी गालियां सुन रहा हूं और अपने आप को गाली प्रूफ बना दिया है, 6 महीने ऐसे सूर्य नमस्कार करूंगा कि मेरी पीठ को भी हर डंडे झेलने की ताकत वाला बना दे. माननीय अध्यक्ष जी. હવે જ્યારે આપણે ફની કન્ટેન્ટની વાત કરી જ રહ્યા છે ને, તો આપણે લાલુ પ્રસાદ યાદવને કેવી રીતના ભૂલી શકીએ? સૌથી વધારે ફની કન્ટેન્ટ તો એમને જ આપેલું છે. હવે જ્યારે લાલુ પ્રસાદ યાદવની વાત કરી રહ્યા છે ને, તો એ વખતની વાત યાદ કરાવું જ્યારે અટલ બિહારી વાજપેયી પ્રધાનમંત્રી હતા. હવે એ દરમિયાન એમના જે પક્ષમાં, એટલે કે અટલ બિહારી વાજપેયીના પક્ષમાં મમતા બેનર્જી પણ હતા, એટલે કે એનડીએની સરકાર હતી.
એ દરમિયાન લાલુ પ્રસાદ યાદવની એક એવી સ્પીચ યાદ છે આપણને બધાને કે જે ખરેખર જ્યાં સુધી આપણે એને સાંભળીએ ને ત્યાં સુધી આપણે હસવું જ આવે. એકવાર તમે પણ જોઈ લો આ વિડીયો. ये बात सही नहीं है कि रेल मांगा गया था, नहीं मांगा गया था. तो नहीं मांगा गया था तो नहीं मिलेगा अब कभी. सुनिए लालू जी, आपने कहा कि हम मंत्रिमंडल का विस्तार करेंगे. ये बैठे हुए लोग, ये हमारी बहन ममता, ये मामूली आदमी है, मजबूत आदमी है ममता. આ વાત જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2014માં જ્યારે પ્રધાનમંત્રી બનીને આવી ગયા ને ત્યારે એ દરમિયાન એક ભાષણ રામદાસ આઠવલેનું છે. હવે રામદાસ આઠવલે એ જે પહેલા કોંગ્રેસમાં હતા પછી કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી ગયા. હવે ભાજપમાં આવ્યા ત્યારે રાહુલ ગાંધીનો એક વખત બર્થડે હતો. હવે બર્થડે દરમિયાન તેમને રાહુલ ગાંધીને બર્થડે વિશ કરતા કેટલીક એવી મજેદાર એવી વાતો કરી છે કે જે આપણને જ્યારે જ્યારે પણ સાંભળીએ ત્યારે મજા જ આવે છે. એકવાર તમે પણ સાંભળી લો. राहुल जी का बर्थडे आज है, कल है क्या? हाँ तो ठीक है, नहीं हाँ 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 तो मतलब राहुल जी को भी मतलब वो हमारे मित्र है और मतलब आपको वहाँ बैठने का मौका मिला इसीलिए मैं आपको हार्दिक बधाई देता हूँ. आपने बहुत कोशिश की, मतलब लोकतंत्र में होता है कि भाई लोकतंत्र में तो जो लोग चाहते हैं उनकी सत्ता आती है. आपकी सत्ता बहुत साल तक रही. जब आपकी सत्ता थी मैं आपके साथ था. लेकिन और चुनाव के पहले मुझे लोग कांग्रेस के बोल रहे थे कि भाई इधर आओ, लेकिन मैं बोला उधर जाकर मैं क्या करूं. હવે આપણે લોકસભાની વાત કરી જ રહ્યા છીએ ને તો રાજ્યસભાને આપણે કેવી રીતના ભૂલી શકીએ. એક વખતની વાત છે જ્યારે મલ્લિકાર્જુન ખડગે જે છે રાજ્યસભામાં સ્પીચ આપી રહ્યા હતા ત્યારે એ સમયે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સાથે તો એમને મજા કરી પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ એમને કેટલીક મજાકો કરી હતી. આ એક વિડીયો તમે ચોક્કસથી જોઈ લો પહેલા. जब आप वकालत करते थे शुरू में आपने कहा था कि हाथ से गिनते थे. हाँ ये तो ठीक है ना, तो हाथ से पैसे गिनते थे. जब इनकी वकालत बढ़ते गई एक मशीन खरीदे और मशीन से पैसे गिनने लगे. ऐसा मैंने नहीं कहा. ये आपने कहा. आपकी सदन की नहीं, ऐसा है. मुझे लगता है कि आप मेरे पर जेपीसी बैठा दोगे कि मुझे तब क्या मिलता था और अब क्या मिलता था. तो मैंने आपको ये तो कहा. आपकी मेहनत और लोग आपको चाहते थे हमारे वकील हैं यही सक्सेसफुल कर सकते हैं तो लोग पैसे देते गए. आप गिनने को फुर्सत नहीं तो आप मैडम को कहा मशीन से गिनते जाए. તો આ હતા કેટલાક લોકસભા અને રાજ્યસભાના ફની મોમેન્ટ જે તમને ગમ્યા જ હશે. હવે જો તમને ગમ્યા હોય ને તો તમારા મિત્રો સુધી આને શેર જરૂરથી કરજો. આવા તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ અને ફની કન્ટેન્ટ જોવા માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.